પાદરાની ગીતાંજલિ વિદ્યાલય દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। પાદરાની ગીતાંજલિ વિદ્યાલયમાં 24માં એન્યુઅલ સ્પોર્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં વિકાસ થાય તે હેતુસર સ્કૂલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લાના સ્વિમિંગ કોચ વિવેકસિંહ બોલચિયા સાથે મુકેશભાઈ ઠક્કર, ડબાસા ગામના અગ્રણી મનોજ પટેલ, જયમીનભાઈ સોની સાથે જયેશ રાણા, સ્કૂલ સંચાલક હિરેન ગાંધી, જસભાઈ ગાંધી, કૃષિત ગાંધી સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે મશાલ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આવેલ મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન પણ કરી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। બાળકોએ પણ મોટી સંખ્યામાં રમત ઉત્સવમાં ભાગ લીધો હતો અને ધમાકેદાર પરફોર્મન્સ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગીતાંજલિ સ્કૂલના 25 વર્ષ પૂર્ણ થતા સ્કૂલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે। ત્યારે હાલના વર્ષે પણ આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે ઉત્કૃષ્ટ ક્રમાંકે વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું। ગીતાંજલિ વિદ્યાલય પાદરા ખાતે આજે ગીતાંજલિ વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં તથા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। જે વાર્ષિક રમતોત્સવ દરમિયાન શાળામાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ રમતો સાથે જુનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવી સારામાં સારી રમતો રમી ત્યારબાદ સેમિફાઇનલમાં સિલેક્ટ થઈ અને 360 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ફાઇનલ ગેમની અંદર અલગ અલગ સ્થાન પ્રાપ્ત કરી અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો પ્રાપ્ત કર્યા હતા। જેની અંદર કાર્યક્રમના મુખ્ય મહેમાન રૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટના સ્વિમિંગ કોચ જેઓ હાલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર સેવા આપી રહ્યા છે તેઓ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા તથા શહેરના અન્ય મહાનુભાવો તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓ ગીતાંજલિ વિદ્યાલય ખાતે પ્રોગ્રામમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ પ્રત્યેની